દોસ્તો, HMPV વાયરસનું ઇન્ફેક્શન વધી રહ્યું છે અને લોકોમાં ડરનો માહોલ છે કે મારા ઘરના પરિવારજનો, ખાસ કરીને મારા બાળકો અથવા મારા વડીલોને આ વાયરસનું ઇન્ફેક્શન લાગે અને તકલીફ થઈ તો, કારણ કે ચાઇનાથી વાયરસ આવ્યો છે અને પાછું કોવિડ જેવો માહોલ થઈ જશે, પાછું લોકડાઉન લાગશે, પાછી લોકોને માસ્ક ને બધું લેવું પડશે, એ બધું મનમાં પ્લાનિંગ ચાલુ થઈ જાય છે. એક વસ્તુ થાય છે કે લોકોના મનમાં આ બાબતનો ભય વધારે છે. પણ દોસ્તો, આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો આ રોગમાં ડરવા કરતાં સમજવાની વધારે જરૂર છે. જો તમે સમજી લેશો અને સમજીને આ રોગ વિશે વધારે સાવચેતીના પગલાં લેશો તો રોગથી તમે બચી શકશો. મિત્રો, આ વખતે HMPV વાયરસ આવ્યો છે. ગઈ વખતે કોવિડ હતું, એની આગળ સાર્સ હતું, એની આગળ કંઈક બીજો એન્થ્રેક્સ વાયરસ હતો, એની આગળ કોઈ બીજો વાયરસ હતો. તમે જોયું હશે કે દર વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનામાં જ કંઈ ને કંઈ વાયરસ આવે છે અને એના ઇન્ફેક્શન ચાલુ થાય છે. અને એના પ્રિવેન્શન માટે આપણે ઉકાળા પીવાનું ચાલુ કરીએ છીએ. મતલબ કે પર્ટિક્યુલરલી આ ઠંડીના માહોલમાં વાયરસનો પ્રભાવ દેખાય છે અને વાયરસને કારણે બીમારીઓ વધારે ફેલાય છે અને લોકો એનાથી બચવા માટે પ્રયાસ કરે છે. તો દોસ્તો, એ વસ્તુ સમજવી જરૂરી છે કે દર વખતે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનામાં જ કેમ વધારે પ્રભાવ દેખાય છે એનું. તો એક વસ્તુ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને ખાસ કરીને જાણીએ તો ડિસેમ્બરથી ગણીએ, નવેમ્બર, ડિસેમ્બરથી ગણીએ તો આ વસ્તુ છે ઠંડીનો સમય છે, શિયાળાનો ઋતુ છે. શિયાળાની ઋતુમાં બહારનું વાતાવરણ ઠંડુ હોય છે, શરીરમાં ડ્રાયનેસ વધારે હોય છે, ચામડી લુખી પડતી હોય છે. તો એમ રીતે જોઈએ તો આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો વાયુ અને કફ બંને દોષોનો સંચય થાય છે આ ઋતુમાં. આ ઋતુમાં ખાસ વાયુ અને કફનો સંચય થાય છે. એટલે આ ઋતુમાં જે બીમારી થાય તે વાયુ અને કફની જ બીમારી થાય. પર્ટિક્યુલરલી ફેબ્રુઆરી, માર્ચમાં જ્યારે ઠંડી ઓછી થઈને ગરમીની મોસમ ચાલુ થાય છે, જેને આપણે વસંત ઋતુ કહીએ છીએ, સ્પ્રિંગની સિઝન કહીએ છીએ, તો વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે. આયુર્વેદમાં ખાસ કીધું છે કે વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે અને કફના પ્રકોપથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એની માટે તમે વમન કર્મ પણ કરાવી શકો કફ કાઢવા માટે, અથવા તો કફ ન વધે અથવા શરીરમાં વધેલો છે કફ એનું ઝડપથી ક્ષય થાય એના માટે પર્ટિક્યુલર તમે ડાયટ અને લાઇફસ્ટાઇલ ફોલો કરો તો તમે સ્વસ્થ રહી શકો અને બીમારીથી બચી શકો. તો આજે આપણે વાત કરી કે દરેક વર્ષે આ સિઝનમાં જ વાયરસનો પ્રકોપ થાય છે. કોઈને કોઈ અલગ અલગ નામે વાયરસ આવે છે અને આપણને બધાને ઇન્ફેક્શિયસ ડિસીઝ થાય છે, બધા રોગોમાં ચેપી રોગ ફેલાય છે એ વસ્તુ. એટલે એક તો વાયુને કફ વધવાને કારણે આ રોગ થાય છે અને બીજી બાજુ તમારા શરીરની ઇમ્યુનિટી ડાઉન થયું છે. જ્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે ત્યારે બહારનું વાયરસ તમને ઇન્ફેક્શન લગાડી શકે. એટલે બચવા માટે કંઈ બીજું કરવાની જરૂર નથી. ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારા શરીરમાં વાયુ કફ વધે નહીં અને તમારી ઇમ્યુનિટી સાબુત રહે, પાચન શક્તિ સારી રહે, એની પર ધ્યાન રાખવાનું છે. એને જો તમે મેનેજ કરી લીધું તો તમે કોઈપણ રોગ સામે, કોઈપણ બેક્ટેરિયા વાયરસ સામે તમે તમારું સ્વાસ્થ્ય જાળવી શકશો. તો એના માટે શું કરવાનું છે? એક વસ્તુ. બીજી વસ્તુ કે આ વાયરસ છે પણ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, સંક્રામક રોગ છે. તો આયુર્વેદમાં હજારો વર્ષો પહેલાં પણ અમારા આયુર્વેદમાં આચાર્ય ચરક સુશ્રુત આ બાબતમાં કહી શકાય કે સંક્રામક રોગો થાય છે. આચાર્ય સુશ્રુત જણાવે છે કે પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત સભોજનાત સશય્યાસનાત ચાપી ગંધ માલ્યાનું લેપનાત કુષ્ઠમ જ્વરાશ્ચ શોષશ્ચ નેત્રાભિષંદ એવચ ઔપસર્ગિક રોગાશ્ચ સંક્રામંતી નરાત નરમ. સંક્રામંતી નરાત નરમ મતલબ એક નરથી બીજા વ્યક્તિમાં, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઔપસર્ગિક રોગો એકથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. કયા કયા રોગો છે? કુષ્ઠમ, સ્કિન ડિસીઝ, જ્વરાશ્ચ શોષશ્ચ, નેત્રાભિષંદ, આંજણી આવે છે તે, નેત્રાભિષંદ એવચ. બરાબર, આ બધા રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. અને કયા કારણે ફેલાય છે? પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત સભોજનાત. પ્રસંગાત તમારો ફિઝિકલ કોન્ટેક્ટ હોય, પર્ટિક્યુલરલી જ્યારે મેલ ફિમેલનો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય છે ત્યારે પ્રસંગાત, એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સને કારણે રોગો ફેલાય છે. ગાત્ર સંસ્પર્શાત ફિઝિકલી ટચ કરીએ છીએ, જ્યારે હાથ મિલાવીએ છીએ અથવા તો કોઈના ખભે હાથ મૂકીએ છીએ, એવી રીતે જ્યારે આપણે ફિઝિકલી ટચ કરીએ છીએ ત્યારે ગાત્ર સંસ્પર્શાત. નિશ્વાસાત જે આપણા શ્વાસોશ્વાસથી સંક્રમણ ફેલાય છે તે, જે આપણે કોવિડ હતું, સાર્સ હતું, ઇવન અત્યારે આ HMPV વાયરસ કહેવાય છે તે પણ નિશ્વાસાત શ્વાસના ઉચ્છ્વાસ માર્ગથી ફેલાય છે. ગાત્ર સ્પર્શ નિશ્વાસાત સભોજનાત
સાથે એક થાળીમાં બેસીને ખાવાથી પણ ચેપી રોગો ફેલાય છે. આપણે જાણીએ છીએ ઘણા બધા લોકો આપણા ફૂડ એટલે કે ખોરાકના માધ્યમથી ફેલાય છે. તો એક જ થાળીમાં બધા સાથે બેસીને જમતા હોઈએ ત્યારે એક વ્યક્તિનું ઇન્ફેક્શન બીજા વ્યક્તિના શરીરમાં ફેલાઈ શકે છે. તેમ સહભોજનાત, ગંધમાલ્યાનું લેપનાત, આપણે જે માળા છે, વસ્ત્રો છે, ઓઢવાની ચાદર છે, આ બધું બીજી વ્યક્તિ વાપરેલું આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે પણ એ રોગ ફેલાય છે, સંક્રામક રોગો ફેલાય છે. તો આયુર્વેદમાં પણ આ વસ્તુ જણાવી છે કે તમે સંક્રામક રોગોથી બચવા માટે શું કરવું જોઈએ અને એના માટે આ બધા સંક્રામક રોગોથી બચવું જોઈએ. એના માટે પ્રેક્ટિકલ ઉપાય એ જ છે કે તમે હાથને ધોતા રહો, સાબુથી હાથ ધોતા રહો, મોઢા પર માસ્ક રાખો જેથી ઉચ્છ્વાસથી જે રોગો ફેલાય છે ફેલાતા રોગો અટકે. સાથે સાથે તમે બીજા લોકોને ડાયરેક્ટ ફિઝિકલ ટચ કરવાનું ટાળો, હેન્ડશેક કરવાનું ટાળો કે ફિઝિકલ ટચ કરવાનું ટાળો. તો આ જે ઉપાય બતાવ્યા છે એ વસ્તુ આયુર્વેદમાં પણ કીધી છે કે તમે એ વસ્તુને ફોલો કરો તો સંક્રામક રોગોથી બચી શકો. સંક્રામક રોગોથી બચી શકો સાથે તમારી ઇમ્યુનિટી વધારવાની છે. કફ અને વાયુ વધ્યા છે તો એની પર કામ કરવાનું છે અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે એની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો એના માટે શું કરશું? એક વસ્તુ આયુર્વેદમાં કીધું છે કે રોગાહ સર્વેપી મંદ્યજ્ઞો, બધા રોગો તમારી પાચન શક્તિ બગડવાથી થાય છે. ઇવન ઇન્ફેક્શિયસ ડિસીઝ પણ તમારા શરીરમાં ત્યારે જ એનું જોર બતાવી શકે જ્યારે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન પડી હોય. તમારી રોગ પ્રતિકારક શક્તિ જ્યારે ડાઉન પડે ત્યારે તમને બહારથી કંઈ સંક્રમક લાગશે, બહારથી કોઈ એલર્જી તમને લાગે. તો એલર્જી છે ને ઇન્ફેક્શિયસ ડિસીઝથી બચવા માટે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ સાબુત રહેવી જોઈએ. એના માટે શું કરશું? બેઝિકલી ઇમ્યુન સિસ્ટમ જે છે એને આયુર્વેદની દ્રષ્ટિ વાત કરીએ તો તમારી અગ્નિ, પાચક અગ્નિ, તમારી પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ. તો એ તમારી ઇમ્યુન સિસ્ટમ છે. તો એને સાબુત રાખવા માટે સાદા નિયમ છે. પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. નોર્મલી લોકોની માન્યતા છે કે નહીં ખાય તો અશક્તિ આવે એટલે ખાવું પડે. પર્ટિક્યુલરલી જ્યારે આ ઇન્ફેક્શિયસ ડિસીઝ ચાલતા હોય ત્યારે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માટે, બળ વધારવા માટે વધારે ખાતા હોય છે. પણ દોસ્તો, ખાવાથી શક્તિ મળતી નથી, ખાવાથી બળ મળતું નથી કે ખાવાથી વજન વધતું નથી. ખાધેલું પચે તો શક્તિ મળશે, ખાધેલું પચે તો તમને પોષણ મળશે. ખ્યાલ આવ્યો? એટલે ખાવાનું પચે એ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાકની ક્વોન્ટિટી એટલે કયો ખોરાક ખાવ છો તે અથવા કેટલી ક્વોન્ટિટી ખોરાક ખાવ છો એ મહત્વનું નથી. તમે ખાધેલું ખોરાક પચે એ મહત્વનું છે. અને એ પચવા માટે પહેલો નિયમ એ છે કે ભૂખ લાગે તો જ ખાવાનું. ભૂખ નથી લાગી મતલબ તમારી પાચન શક્તિ તૈયાર નથી, તમારું શરીર ખોરાકને પચાવવા માટે કે એમાંથી પોષણ લેવા માટે તૈયાર નથી. એ સમયે તમે ખાશો તો એ ખાવાનું પચવાનું નથી, તમને તકલીફ પડશે. એટલે પહેલો નિયમ છે ભૂખ લાગે તો જ ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. વાયુ કફ ન વધે એ માટે એક બીજો ઉપાય છે ગરમ પાણી પીવાનું. ઓલરેડી શિયાળાનો માહોલ છે, તમે માટીના માટલામાં રાખેલું છે પાણી એ તો ઠંડુ થવાનું જ છે નેચરલી. ઇવન તમે તાંબાના કે સ્ટીલના વાસણમાં ભરીને રાખશો ને પાણી એ પણ ઠંડુ થશે કારણ કે બહારનું વાતાવરણ ઠંડુ છે. તો ઠંડુ પાણી તમારા શરીરમાં વાયુને કફ વધારશે, એનો પ્રકોપ કરશે. એટલે આનાથી બચવા માટે ગરમ પાણીનો ઉપયોગ રાખો. હૂંફાળું ગરમ પાણી પીશો તો તમારા શરીરમાં વાયુ કફ સચવાશે, વાયુ કફ મટી જશે. ઇવન કફનું જે કન્જેશન હોય, જેમ કે પર્ટિક્યુલરલી આ HMPV વાયરસના ઇન્ફેક્શનમાં જ કીધું કે તમારા નાકમાં કન્જેશન થાય, શ્વાસમાં તકલીફ થાય, હાંફ ચડે, તો આ બધું જે કન્જેશન છે એ કન્જેશન દૂર કરવામાં ગરમ પાણી મદદરૂપ થશે. એટલે હૂંફાળું ગરમ પાણી રેગ્યુલર પીવાનું, નિયમિત ગરમ પાણી પીવાનું રાખો. વધારે કફનો પ્રોબ્લેમ હોય તો ગરમ પાણીમાં તમે સૂંઠ નાખી શકો, સૂંઠવાળું ગરમ પાણી પી શકો અથવા મરી નાખેલું ગરમ પાણી પી શકો. સૂંઠ અને મરી નાખવાનો મતલબ 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચપટી સૂંઠ નાખી લીધી કે 2 ચપટી મરી નાખી લીધી. અથવા તો તુલસીનો ઉકાળો પીઓ. તુલસીનો ઉકાળો પીશો તો પણ એ તમારી પાચન શક્તિ જાળવશે અને કફ અને વાયુ મટાડશે. એટલે આ રીતે તમે ગરમ ઉપાય કરો. ઇવન આદુના ટુકડા ચૂસવાનું રાખશો તો એનાથી જે ખાંસી આવતી હોય, ગળામાં કફ જામેલો હશે, કફ નીકળી જશે. એટલે આદુના ટુકડા પણ ચૂસી શકો. તો આવા પ્રયોગ કરશો તો તમારા શરીરમાં કફ અને વાયુનો સંચય થતો અટકશે અને એ અટકશે તો તમારી પાચન શક્તિ પણ સારી રહેશે અને તમારી ઇમ્યુનિટી જળવાઈ રહેશે. એટલે પ્રિવેન્ટિવ આસ્પેક્ટમાં તમારે આ જ કરવાનું છે. સૂંઠ મરીનો ઉકાળો પી શકો, તુલસીનો ઉકાળો પી શકો, આદુનો ટુકડો ચૂસવાનું રાખો અને ગરમ પાણી પીતા રહો તો તમારી ઇમ્યુનિટી સારી રહેશે. સાથે સાથે જો નાકમાં કન્જેશન રહેતું હોય તો તમે બાફ લો, ગરમ પાણીનો નાશ લેવાનું રાખો તો જેથી તમારા નાકમાં કન્જેશન થતું અટકશે અને નાક ખુલ્લું રહેશે. વધારામાં જરૂર હોય તો તમે તેલના ટીપા નાખી શકો અથવા તેલ
વાળી આંગળી કરીને બંને નસકોરામાં થોડું તેલ લગાડી દો, જેથી અંદરનું લેયર, તમારો મ્યુકસ લેયર ચીકાશવાળું પડ રહેશે, જેથી અંદર બહારથી કચરો જતો અટકશે. તો આવા તમે ઉપાય કરશો તો ઇમ્યુનિટી તમારી જળવાઈ રહેશે અને આવા ઇન્ફેક્શિયસ ડિસીઝના વાતાવરણમાં પણ તમે સ્વસ્થ રહી શકશો. તો મિત્રો, આટલું જ છે. તમે તમારી પાચન શક્તિ જાળવી રાખશો તો તમારી ઇમ્યુનિટી જળવાશે અને તમે સ્વસ્થ રહી શકશો. દર વખતે કહું છું એ રીતે જ આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.